પૂર્વાર્ધ અધ્યાય 18મો। શ્રી ઘનશ્યામ પોતે સંઘમાં સોંડ્યા ચતુર સુજાણ, જાણો તે જસા ભક્તને દર્શન થયા પ્રમાણ। એવા દર્શન થયા તેથી આનંદ વાદ્યો અતિ ઉર, અહો ભાગ્ય માની પોતાના ભક્તિ કરે તે ભરપૂર। પછી જેતલપુરથી સંઘ આવ્યો અમદાવાદે ઉમંગ, અષ્ટમીનો દિવસ પાછલો 4 વાગતા વખતે ભલો। ત્યારે લક્ષ્મીપુરમાં પધાર્યા, હરિજનને હરખ વધાર્યા। મંદિરે નરનારાયણ દેવ ત્યાં દર્શન કર્યા તત ખેવ। હરિ કૃષ્ણને ધર્મ ભક્તિ તેના દર્શન કર્યા હે તે અતિ। ત્યાંથી હરિજન મુક્ત સહિત આવ્યા આચાર્ય પાસે પુનીત। સંત મંડળના દર્શન કર્યા, ભેટ શ્રીફળ આગળ ધર્યા। જ્યાં જ્યાં હતા મુનિજન વૃંદ, ત્યાં ત્યાં દર્શન કીધા સ્વચ્છંદ। પછી સદગુરુ સ્વામી જેહ, નિર્ગુણ દાસજી સ્વામી તેહ, તેને દંડવત કર્યા છે આવી। મુક્ત રાજે ભાવ બહુ લાવી। બીજા સંઘના જે હરિજન, કરે દંડવત હે તે પાવન। ત્યારે સ્વામીએ દીઠા સુજાણ, મુક્ત દંડવત કરે પ્રમાણ। શ્વેત જળના બિંદુએ કરી, મુખ કમળ શોભે સર્વોપરી। સુંદર પુષ્ટ છે મૂર્તિ જેની, કીર્તિ સર્વે બ્રહ્માંડમાં તેની। એવા મુક્ત રાજને નિહાળી, સ્વામી ઉઠ્યા વજાડતા તાળી। તત્કાળ 2 હસ્તને ઝાલી, ઉપાડી લીધા બાથમાં ઘાલી। મળ્યા સ્વામી મુક્ત રાજ પ્રીતે, પૂછ્યા સમાચાર રૂડી રીતે। નિજ આસને આસન કરી, અતિ આનંદ અંતરે ધરી। પૂજા આદિ રાખ્યું સર્વે પાસ, બીજા સંઘે કર્યો વંડે વાસ। એમ સહુને ઉતારા પાવી, સૌને મોકલ્યું સ્વામીએ કાવી। તમે સુખેથી ત્યાં સહુ રહેજો, જે જોઈએ તે કોઠારેથી લેજો। એમ ભલામણ સૌને કરી, પછી સ્વામી હેત બહુ ધરી। મુક્ત રાજની સેવા કરાવે, બીજા સંત પાસે અતિ ભાવે। હેત રુચિ વાળા હરિજન, તેની પાસે કરાવે ભોજન। વળી સ્નાન જળપાન જેહ
करावे संत रुचिवाळा एह एम मुक्त राजनी ते सेवा करावे स्वामी हे तेथी हेवा ते दिवसे मुक्त राजे एह स्वामीने आसन करी स्नेह दूध पूरी અથાણું ખીચડી ઘૃત તાજું મંગાવ્યું તે ઘડી સ્વામીએ કરી અતિ સ્નેહ સર્વે તૈયાર કરાવ્યું તેહ જમાડ્યા પછી તે મુક્ત રાજ ભેળા જમતા દીઠા મહારાજ જાણો જમે છે જીવન પ્રાણ મુક્ત દ્વારે તે શ્યામ સુજાણ એમ જાણી સંત હરિજન કરે હે તે મુક્તના દર્શન પછી જમી જળપાન કરી બેઠા પોતે સભા મોટી ભરી સ્વામીની પાસે કથા તે થાય રૂડા પ્રશ્ન પ્રેમેથી પૂછાય આપે ઉત્તર મુક્તને સ્વામી કોઈ વાતની ન રહી ખામી એમ કથા વાર્તા કરતા રાત્રિના 11 વાગતા કથાની સમાપ્તિ થયે જાણો ચેષ્ટા બોલ્યા હે તે પ્રમાણો ધ્યાન ધરી મૂર્તિને સંભારી સુતાસને મુક્ત સુખકારી સ્વામીએ જે આસન કરાવેલ ઓઢ્યાતિયા મુક્ત અલબેલ પછી બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા ઉઠી ध्यान કરવા પોતે લાગ્યા દિવ્ય સ્વરૂપનું ध्यान કરી સ્વામી નારાયણ સર્વોપરી તે મૂર્તિને અખંડ સંભારી છે ભેળા શ્યામ સુખકારી તોય સૌને શીખવવા કાજ કરે ચરિત્ર તે મુક્ત રાજ પછી સંત મંડળ સહિત સંઘના હરિજન પુનીત નારાયણ ઘાટે સ્નાન કાજ 4 વાગે ચાલ્યા મુક્ત રાજ સાબરમતી માહી કર્યું સ્નાન સંત ભક્ત થયા ગુલતાન એમ ગંગા માહી સ્નાન કરી આવ્યા મંદિર માહી તે ફરી નિત્ય વિધિ કરી મુક્ત રાજ પહેરી શ્વેત વસ્ત્ર શિરતાજ ચાલ્યા સંતના દર્શન કરવા મંડ્યા આસને આસને ફરવા સર્વે સંતના દર્શન કરી આવ્યા સ્વામીને આસને ફરી બેઠા બે ઘડી સ્વામીની પાસે ત્યાં આવ્યા હરિજન ઉલ્લાસે સ્વામીનાને મુક્ત રાજ તણા દર્શન કરવા આતુર ઘણા સર્વે દેશના સંત હરિજન કરી દર્શન થાય મગન પછી થયું છે કથાનું ટાણું સભામાં મનુષ્ય બહુ ભરાણું નર નારાયણના ચોક વચ્ચે સભા ભરાણી ચંદણી નીચે મોટા મોટા સદગુરુ આવ્યા જાણે આત્યંતિક મોક્ષ લાવ્યા આચાર્ય આવ્યા સભામાં પ્રીતે ત્યાં તો મુક્ત આવ્યા રૂઢી રીતે સ્વામી સહિત સંત મંડળ હરિ
હરિજન ભેળા છે સકળ, અનાદિ મુક્ત શોભે છે ઘણું, તેની વાત થોડીક તે ભણું. મુક્ત રાજ જે અબજી ભાઈ, પ્રૌઢ આકૃતિ છે સુખદાયી. શ્યામ કમળ સરખી છે કાંતિ, જોતા આપે અલૌકિક શાંતિ. લાંબાને પુષ્ટ છે બેઉ હસ્ત, જોતા જાય દુઃખ તે સમસ્ત. મંદ મંદ હાસ્ય યુક્ત મુખ, જોતા આવે અપાર તે સુખ. વિશાળ ભાલ વિશે શોભિત, ઉર્ધ્વ પુંડ્ર તિલક ચોરે ચિત્ત. મધ્યે ચાંદલો કુમકુમ કેરો, જોતા સુખ આપે છે ઘણેરો. શ્વેત ફેંટો મસ્તકે બાંધેલ, શ્વેત જામો તે અંગે પહેરેલ. જાનું પર્યંત લંબાયમાન, ઘેર ઘણી છે શોભાયમાન. અતિ વિશાળ હૃદયને વિશે, પુષ્પના હાર પહેર્યાતિશે. કર લટકા કરતા આવે, જોતા જન મન લલચાવે. પદ્મ કોશ સરીખા કોમળ, ઉપડતા બે ચરણ કમળ. એવા સૌમ્ય ને શાંત છે મૂર્તિ, જેની કહેવાતી નથી વિગતિ. એવા મુક્ત રાજ અબજી ભાઈ, આવ્યા પ્રીતે મહાસભામાઈ. સર્વે સભાને દંડવત કરી, સૌના ઉપર કરુણા દ્રષ્ટિ ધરી. સર્વે સભા સામું જોયું પ્રીતે, પછી બેઠા સભામાં એ રીતે. જમણા કરમાં તુલસીની માળા, બેઠા સંત સન્મુખ રૂપાળા. હરિભક્ત તણી સભા આગે, પાથરેલ આસન જે સુભાગે. આચાર્યની પાટથી નજીક, થોડેક દૂર શોભે છે ઠીક. આચાર્ય મહારાજે અનુપ, આસન પથરાવેલ સુખરૂપ. તે ઉપર બિરાજ્યા છે આવી, મુક્ત રાજે તે સભા શોભાવી. જેમ ઉડું ગણમાં ઉડું રાજ, તેમ શોભે છે તે મુક્ત રાજ. દિવ્ય મૂર્તિ એવા સ્વતઃ સિદ્ધ, અનાદિ મુક્ત રાજ પ્રસિદ્ધ. તેમને સભામાં બેઠેલા સંત, દિવ્ય દ્રષ્ટિવાળા જે અત્યંત. વળી હરિજન અપરમ પાર, દેખે અલૌકિક નિરધાર. કોઈ તેજોમય દિવ્ય દેખે, શ્રીજી મહારાજ સ્વરૂપ પેખે. કોઈ દેખે અનાદિ સ્વરૂપ, મુક્ત રાજ મોટા તે અનુપ. કેટલાક સત્પુરુષ ભાળે, દિવ્ય દ્રષ્ટિથી સહુ નિહાળે. કોઈ હતા અજ્ઞાની એવા, દેખે પ્રાકૃત મનુષ્ય જેવા. એવી રીતે સભામાં તે સહુ, દેખે નોખે નોખે રૂપે બહુ. દિવ્ય દ્રષ્ટિવાળા સુખ પામે, માઈક દ્રષ્ટિવાળા ચડે ભામે. સભા સર્વે આનંદ પામી, બળી મુઆ વિમુખ જે બામી. જેને મહિમા નહીં લગાર, તે પણ નમ્યા છે વારંવાર.
એવો મોટા તણો પ્રતાપ, દર્શને ટળે પૂર્વના પાપ. પુરાણી વાંચે કથા તે સમે, સત્સંગી ભૂષણ સહુને ગમે. લીલા મહારાજને મુક્ત તણી, આવે છે તે કથા માહી ઘણી. સુણી ભક્ત થાય રળિયાત, આજ મુક્ત મહારાજ સાક્ષાત. પછી શણગાર આરતી થઈ, ચાલ્યા દર્શને સહુ સુખ લઈ. અનાદિ મુક્ત રાજ તે આવ્યા, હરિ કૃષ્ણ મહારાજે બોલાવ્યા. ભેટ મૂકી કીધા દર્શન, નર નારાયણ કર્યા પ્રસન્ન. રાધા કૃષ્ણના દર્શન કર્યા, પ્રભુજી અતિ પ્રસન્ન થયા. એમ કરી દર્શન દેવના, આવ્યા આસને મુક્ત નવીના. સદગુરુ સ્વામી નિર્ગુણ દાસ, તે આવી બેઠા આસન પાસ. ત્યારે 100 સંત હરિજન, આવી કરે મુક્તના દર્શન. પછી સ્વામીના દર્શન કરી, બોલે પરસ્પર હેત ધરી. આબજી ભાઈ અનાદિ મુક્ત, દેખે મૂર્તિ અખંડ તેજે યુક્ત. તોય ક્યારેક કેટલાક ધન, રહે સમાધિમાં પાવન. કચ્છ દેશના હરિજન સંત, તેના પણ ભાગ્ય અત્યંત. જ્યાં મહારાજ રહ્યા છે ઘણું, જાણી કચ્છ દેશ પોતા તણું. તેમાં મુક્ત આવા મોટા રહ્યા, તે પણ જાણો કચ્છ પર દયા. તે દેશમાં રહી મુક્ત રાજ, કરે છે તે મોટા મોટા કાજ. સૌને આજ્ઞામાં વર્તાવે અતિ, ન લોપે કોઈ આજ્ઞા એક રતી. વળી જ્ઞાન યજ્ઞ ઘણા કરી, આપે સુખ સૌને સર્વોપરી. વાતો કરી સુખિયા તે કરે, તે સારું કચ્છ દેશમાં ફરે. એમ પરસ્પર હરિજન, કરે વાતોને થાય મગન. અતિ આનંદ ઉત્સવ થાય, હરિજનને હરખન માય. થાય પ્રશ્નને ઉત્તર અતિ, કરાવે છે પ્રગટની પ્રાપ્તિ. સગુણને નિર્ગુણ દિયે કરી, એવી વાતો નિર્ગુણ સર્વોપરી. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे जेतलपुरथी संघ अमदावाद આવ્યો, ત્યાં સદગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી મળ્યા તથા અનેક જનોને પ્રગટ પ્રમાણ સુખ આપી કૃતાર્થ કર્યા. એ નામે 18મો અધ્યાય.